હેલો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ્સમાં। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો। તો આજે મિત્રો આપણે આવ્યા છીએ એક લેવલનું કામ રાખ્યું છે, તો એના લેવલ કરવા માટે તો અહીંયા ખૂબ મોટા બધા પાણા કાઢેલા છે અને આજે જો બ્લાસ્ટિંગ કરવાનું છે, તો એ બધું કામ આગળ ચાલી રહ્યું છે। તો હવે બ્લાસ્ટિંગ કેવી રીતે કરવી છે ને આજનો વિડીયો ખતરનાક છે મિત્રો, તો વિડીયો પૂરો જોવો અને વિડીયોમાં બના રહો। અને તમે જુઓ મારી પાછળ જીસીબી અત્યારે હાલે છે અહીંયા, અને માટીનું કામ અને પાણાનું બધું ભેગું છે, તો લેવલ કરવી જોઈએ। તો તમે આગળ તમને વિડીયોમાં બના રહો તો વિડીયોમાં બતાવું આગળ। તો જો મિત્રો બ્લાસ્ટિંગમાં સૌપ્રથમ તો આપણે કમ્પ્રેસર આવે તો પાછળ કમ્પ્રેસર પડેલું છે, તો કમ્પ્રેસર દ્વારા જે દાર પાડવાના હોય ત્યાં ત્રણેય ભાઈ છે તે દાર પાડવાનું કામ કરે છે। તો જો કમ્પ્રેસરથી પ્રેશર આપી અને એમાં દાર આ રીતના પાડે છે કંઈક જુઓ તમે। તો આ રીતના ટોટલ 35 જેવા દાર પાડ્યા છે અને બધા દાર પડી જાય પછી એને કઈ રીતના ભરે છે તે તમને બતાવું આગળ, તમે વિડીયોમાં જોવો આગળ। જો આ પાણી નાખી અને આ રીતના દાર પાડે છે આગળ, આવી રીતના ટોટલ 35 દાર આપણે પાડ્યા હતા અહીંયા। તો જો હવે દાર પડી ગયા છે ને આ દાર ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે। તો દારમાં સૌપ્રથમ તો એની વાઇટ આવે અને જે કેપડી આવે અને એ રીતના એમાં દારૂગોળાનું જે આવે બધું સરસામાન, તો એ દાર અંદર છે એ ભરી દે છે અને એનું આખું નેટવર્ક બનાવવાનું આવે। તો એ કઈ રીતના બનાવ્યું જુઓ તમે, આ રહી તે ઉપર છે વાઇટ છે, તો વાઇટને એકબીજા સાથે વ્યવસ્થિત રીતે સંધાડી દીધી છે અને એ પછી વાઇટ સળગાવે એટલે આ બધા દાર છે। જો હવે આપણે જે દાર પાડેલા છે એ ફોડવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે અહીંયા વ્યવા જોઈએ જીસીબીમાં ઠેઠ આખું જીસીબી લઈને અને આગળ વ્યવા જોઈએ અને દાર ભાઈ જે છે વાઇટ હળગાવે છે। તો હાલો હવે તમે ધ્યાન રાખજો અને જોજો તમારી માથે નો પાણા ઉડે એ ધ્યાન રાખજો। તમે જોયું મિત્રો, એક બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને એક બ્લાસ્ટિંગ હવે કરવાનું છે। પછી ભાઈ છે વાઇટ પછી જેગવે છે બીજા દારની, તો એ રીતના આપણે બ્લાસ્ટિંગ અહીં થાય છે, કારણ કે નજીકથી તો હાવ દેખાય એમ નથી, કારણ કે નજીકથી જોવા જઈએ તો ભાઈ ભડાકા થતા હોય એમાં આપણે ઉડી દેવી, બરોબર। તો હવે જો બીજું બ્લાસ્ટિંગ શરૂ કરવી છે। તો હવે જો આપણે બપોર પછી ગયા હતા તળાવમાં, તો તળાવમાં ટ્રેક્ટર બહુ ખૂતી જતા ને ઊંધા પડતા હતા એવું બધું થતું હતું, એટલે આપણે બપોર પછી જે સમય લઈ અને ગયા હતા તળાવની અંદર। તો જો આ એક ટ્રેક્ટર ખૂતી ગયું છે, તેના લોડરવાળા ભાઈ છે તે લોડરથી ધક્કો મારે છે પણ નીકળતું નથી, તો પછી ટ્રેક્ટર ખાલી કર્યું અને એ બધી ગધા મજૂરી કરી અને ટ્રેક્ટર માંડ કરીને બહાર કાઢશે આગળ। તો હવે એ આપણે વિડીયો અહીંયા આગળ નથી ઉતારવાનો આ વિડીયો, કારણ કે બીજું ટ્રેક્ટર છે તે હાલમાં એક ઊંધું પડેલું છે, તો ત્યાં આપણે જવાનું હતું, તો ત્યાં જવા માટે આપણે રવાના થઈ જઈએ હવે। અને ત્યાં જઈને જોયું તો ટ્રેક્ટર તો આખું ઊંધું પડી ગયું છે ખાડામાં, તમે વિડીયોમાં જોઈ શકો છો મારી પાછળ। તો આપણે જીસીબી પુગાડી દીધું છે અને જીસીબીથી લાગ મારી અને ટ્રેક્ટરને પકડી રાખ્યું છે, બાકી ટ્રેક્ટર આખું જુઓ આખું અધર જ થઈ ગયું છે અને ખાડામાં પડી ગયેલું છે। તો એ આ ભાઈ છે પાછળ જેવું ભાઈનું ટ્રેક્ટર હતું, તો માંડ